મહેસાણા જિલ્લા પંચાયત આપના દ્વારે કાર્યક્રમ યોજાયો। મહેસાણા તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયત આપના દ્વારે જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના કુલ 17 જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી અને અરજદારોની રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં આખજ ગામમાં સ્ટ્રીટ લાઇટનું મીટર એક જ જગ્યાએ કરવા તેમજ પીલુદ્રા ગામની લાંબા સમયથી બંધ જેવી સ્થિતિમાં રહેલી પોલીસ આઉટપોસ્ટ ફરી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સપનાના ઘરની ચાવી સોંપવામાં આવી હતી। આંબલિયાસણ ગ્રામ પંચાયત વિસ્તારમાં વરસાદના કારણે મકાન પડી જવાના મામલે લાભાર્થીઓને 90 થી 90,000 રૂપિયાના 2 ચેક આપવામાં આવ્યા હતા। તેમજ 10 લાભાર્થીઓને જય કાર્ડનું વિતરણ ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શાંતાબેન ચૌધરી, કારોબારી ચેરમેન વિજયભાઈ બારોટ, તાલુકા વિકાસ અધિકારી આશિષભાઈ પટેલ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા। આ કાર્યક્રમે ખરેખર પ્રજાની વચ્ચે જઈ પ્રજાના પ્રશ્નો સાંભળવા, પ્રજાની રજૂઆત તાલુકા પંચાયતના દ્વારે થાય અને એની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, એમની ટીમ, સર્વે અધિકારીઓ સાથે જે પણ પ્રજાના પ્રશ્નો છે, પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કઈ રીતે થઈ શકે એ માટેનો આ સંવાદ કાર્યક્રમ જિલ્લા પંચાયત તમારા દ્વારે એ અભિગમ સાથે જ્યારે અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે આખા દરેક તાલુકાની અંદર ખૂબ જ આવકાર મળી રહ્યો છે। પ્રજાના પ્રશ્નોનો નિકાલ અને સાથે સાથે જે પણ અરજદાર છે એ પોતે પણ આ કાર્યક્રમથી સંતુષ્ટ છે। એટલે અહીંયા હું માનનીય શ્રી પ્રમુખ નીતિનભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે આ કાર્યક્રમ થકી મહેસાણા તાલુકા પંચાયત અને મહેસાણા જે બે મત વિસ્તારની અંદર ભોસરાજી અને મહેસાણા મત વિસ્તારના નાગરિકોએ આ કાર્યક્રમની અંદર સારો એવો લાભ લઈ એક આ બીજો કાર્યક્રમ સંવાદ કાર્યક્રમ અહીંયા યોજ્યો છે। એના માધ્યમથી એ સારી એવી સફળતા પ્રાપ્ત થઈ છે અને આવનાર દિવસોની અંદર આ કાર્યક્રમની વધુમાં વધુ એક પ્રચાર પ્રસાર થાય એના માટે પણ અહીંયા અધિકારીઓ તત્પર છે। એટલે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું અને આ કાર્યક્રમના માધ્યમથી આખા મહેસાણા તાલુકાના સર્વે નાગરિકો આ કાર્યક્રમની અંદર ભાગ લે એવી વિનંતી પણ કરું છું। આભાર। વંદે આજે મહેસાણા તાલુકા પંચાયતમાં મહેસાણા જિલ્લા પંચાયત તમારા દ્વારે કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપના સૌના લોકપ્રિય, જાગૃત અને સતત મહેસાણા વિધાનસભાની ચિંતા કરતા મારા મિત્ર ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભાવેશભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી રોહિતભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શ્રી મનોજભાઈ, અમારા વહીવટી તંત્રના જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગવતીબેન, ટીડીઓ શ્રી, પીજીવીસીએલના અધિકારી શ્રી અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ અધિકારીઓ, આપ સૌ અરજદાર ભાઈઓ અને બહેનો, મિત્રો, આ જિલ્લા પંચાયત તમારા દ્વારે કાર્યક્રમ દ્વારા લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ થાય, ક્યાંક કર્મચારી અધિકારી તમારા પ્રશ્નોનું નિરાકરણ ન કરતા હોય અને તમને ધક્કા ખવડાવતા હોય
અને આવું ઘણી વખત બનતું હોય છે. કર્મચારીઓ પણ બેઠ્યા જ છે અને રૂબરૂમાં જ હું વાત કરું છું કે ક્યાંક અરજદારોને ધક્કા પણ ખવડાવતા હોય છે. પણ આ કાર્યક્રમ દ્વારા આપના પ્રશ્નોનું સ્તર ઉપર નિરાકરણ થાય અને તાત્કાલિક જે તે અરજદારને પોતાને જે લાભ મળવાનો હોય લાભ મળે એના માટેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્યમાન કાર્ડ દ્વારા અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બંને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપ સૌને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આજે પણ ઘણા બધા આપણા અરજદારોને આયુષ્યમાન કાર્ડ પણ આપવામાં આવ્યું. એમાં આપણે પ્રતિભાવ પણ જોયો કે અમને લાભ પણ મેળવ્યો છે. એટલે કુલ મળીને આ સરકારે છેવાડાના માનવીને કેવી રીતે મદદ થાય, કેવી રીતે આ સરકાર છેવાડાના માનવીને ઉપયોગી થાય એ પ્રકારની યોજનાઓ બનાવી અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એમાં આ જિલ્લા પંચાયત પણ એક નાનું એવું કામ કરીને જે રીતે રામચંદ્ર ભગવાન લંકા ઉપર ચઢાઈ કરવા જતા હતા, અમારા જિલ્લા પંચાયતના અધિકારીઓનો, તાલુકા પંચાયતના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ સ્થળ ઉપર પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. અને આવતા વખતે હું આપ સૌની પાસે, કર્મચારી અને અધિકારી પાસે અપેક્ષા રાખું કે આવો કાર્યક્રમ ફરીથી થાય ત્યારે કોઈ પણ અરજદારનો પ્રશ્ન ન રહે, કોઈ પણ અરજદાર લાભોથી વંચિત ન રહે અને આપણે ખાલી અહીં બેસી અને સંવાદ કરીને જેથી આ કાર્યક્રમ પૂરો કરીએ એ પ્રકારની પણ અપેક્ષા સૌ કર્મચારી મિત્રો પાસે રાખું છું. આપ સૌએ અમારું સન્માન કર્યું, મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાસુભાઈ, મારે 5 લાખનું કાર્ડ આયુષ્માન કાર્ડ ઉપર બાબાને તકલીફના કારણે, ખેંચની તકલીફના કારણે આયુષ્માન હોસ્પિટલમાં 15 દિવસ દાખલ કરવા માટે સરકારની ખૂબ ખૂબ નમસ્કાર. આયુષ્માન કાર્ડ પર દવા ફ્રીમાં દવા છે એના માટે. ઓકે. ધંધો ખેતી મને દુખાવો ઉપડ્યો. ઓપરેશન સાહેબે એનજી પટેલ સાહેબને કંઈ રિફર કર્યો. આલમ પટેલ સાહેબના થયો, એમને ખર્ચો કીધો. મારું પોઝિશન ઓપરેશન કરાવી નથી, પણ તે છતાં વિમાન ઉતરાય એના પૈસા ભરી દીધા હતા. પણ પછી અમારા ગામના જે આરોગ્ય મેં નોકરી કરું છું ભાઈ મકવાણાભાઈને, આ બેનને, એમને મારા ઘેર કોન્ટેક્ટ કરેલો. એ મને ખબર હતી, મારો ડેટા લઈ ગયેલા, પણ મેં એમને જોણ કરી કે એમને મને મોબાઈલમાં તાત્કાલિક મોકલી દીધું દવાખાનામાં. પછી એ સાહેબે કમ્પ્લીટલી મારું લગભગ 6-7 વાગે મારું સ્ટેન્ડ મૂકી દીધું અને મારું જીવન બચી ગયું અને મારા પૈસા સરકારશ્રીએ જે આયુષ્માન કાર્ડ કાઢ્યું છે એ બધી હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમારું નામ જણાવજો અને આબલિયાસણ ગ્રામ પંચાયતમાં તમને જે લાભ મળ્યો શું કહેવા માગશો? મારું નામ અતુલજી જોઈતાજી ઠાકોર. અમારે જે ચોમાસામાં જે વરસાદ પડે એમાં મકાન પડી ગયું હતું અમારું. એમાં જે અમે ફોર્મ ભર્યું હતું એમાં તલાટી બેન શ્રી સ્મૃતિબેનને અમને ફોર્મ ભરવાનું કહી અમે ફોર્મ ભરી દીધું. એમના લાભ મળે અમને, એમનો ખૂબ 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 આભાર માનીએ છીએ અમે અને ધન્યવાદ કહીએ છીએ. અત્યારે તમે ક્યાં આવ્યા હતા? તાલુકા પંચાયતમાં. અચ્છા, તાલુકા પંચાયતમાં કોના દ્વારા તમને ચેક મળ્યો? એમએલએ સાહેબ, ધારાસભ્યના હસ્તે અમને ચેક મળ્યો. શું નામ આપનું અને આજે જે તાલુકા પંચાયત તમને જે સહાય મળી શું કહેવા માગશો? મારું નામ છે ઠાકોર નારાયણજી બળદેવજી, ગામ આંબલિયાસણ. મારું મકાન વરસાદની અંદર ધરાશય થઈ ગયું હતું કે અમે અમારી ગ્રામ પંચાયતની અંદર તલાટી મેડમ શ્રુતિબેનને જાણ કરી હતી. મેડમે અમને ફોર્મ ભરાવી અને સહાય અપાવી છે. આજે અમે મહેસાણા તાલુકા પંચાયતમાં ધારાસભ્ય અને એમએલએ સાહેબના હસ્તે અમને સહાયનો ચેક મળે છે.
કેટલો છે લાભ મળ્યો તમને? લાભ અમને 90,000 રૂપિયા મળે છે. આપનો પરિચય આપજો અને આજે જે જનસંવાદ કાર્યક્રમ યોજાયો શું કહેવા માગશો? પટેલ ભાવેશકુમાર જોઈતારામ, તાલુકા પંચાયત મહેસાણા પ્રમુખ. આજે જે જિલ્લા પંચાયત આપના દ્વારે હોમગ્રામ અંતર્ગત માનનીય શ્રી ધારાસભ્ય શ્રી, માનનીય શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ સાહેબ તથા અલગ અલગ જિલ્લાની કર્મચારી વર્ગ તથા તાલુકા સદસ્ય શ્રી, જિલ્લા સદસ્યશ્રીઓની ટીમો હાજર રહ્યા હતા અને આ પ્રસંગે અલગ અલગ વિકાસલક્ષી કામોની ચર્ચા થઈ અને લાભાર્થીઓને 17 જેવા લાભાર્થીઓને PMJY અંતર્ગત તથા વરસાદીમાં જે દિવાલ પડી ગઈ એવા લાભાર્થીઓને રૂબરૂ ચેક વિતરણનું એનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ અંતર્ગત છેવાડાના ગામ સુધીની ફરિયાદ તાલુકા કક્ષાએ આવે, તાલુકા કક્ષાએથી જિલ્લા પંચાયત આપણા દ્વારેથી એ સમસ્યાનો ઝડપી નિકાલ થઈ જાય તે માટે રૂબરૂ આવે છે. તે બદલ આ નવો અભિયાન ચાલુ કર્યો એ બહુ સારો અને ઉમદા કાર્ય છે અને એ માટે પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર. આજે જે જનસંવાદ કાર્યક્રમ યોજાયો શું કહેશો? આપનો પરિચય આપજો. હું મહેસાણા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે અત્યારે ફરજ બજાવું છું. બીજું કે આજે મહેસાણા તાલુકા પંચાયત ખાતે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા એક નવી મુહિમ ચાલુ કરવામાં આવી છે કે જિલ્લા પંચાયત તમારા દ્વારે. એ અનુસંધાને આજે 12 ઓગસ્ટના દિવસે મહેસાણા તાલુકા પંચાયત હોલ ખાતે આ બેઠક મળી હતી, જેમાં મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પછી શિક્ષણ સમિતિના ચેરમેન મનોજભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રોહિતભાઈ પટેલ, નાયબ DDO મેડમ ભગવતીબેન, તાલુકા વિકાસ અધિકારી આશીષભાઈ, જિલ્લા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શાંતાબેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને જે પેલા એ હતા અરજદારો, એમની અરજ સાંભળી હતી. કઈ સહાયો મળી છે અને કોને કોને કેટલી સહાય મળી છે? સહાયની વાત કરીએ તો આ ચોમાસા દરમિયાન જે કુદરતી આફત આવી હતી એમાં આંબલેસણ ગામના 2 એવા લાભાર્થી હતા જેમના મકાન પડી ગયા હતા, જેમને 90,000ના ચેક આપવામાં આવ્યા છે સહાય રૂપે. અને બીજા 5 લાભાર્થીઓ હતા જેમને આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અને બીજા 5 લાભાર્થી હતા જેમને મકાનના ચેક પણ વિતરણ કરવામાં આવ્યા છે.